સુરતથી અનેક મહત્વના સમાચાર જ્યાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો। સિંગણપોર વિસ્તારમાં બે યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ। 30 વર્ષીય હર્ષિલ પાટીલ 24 વર્ષીય ભટ્ટ માળીની હત્યા કરી દેવામાં આવી છે। ચા પીવા માટે ગયા હતા ત્યારે અન્ય યુવકો સાથે ઝઘડો થયો। 10 થી 15 યુવકોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો। લોહીલુહાણ હાલતમાં બંને મિત્રોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સારવાર દરમિયાન આ બંને મિત્રોના મૃત્યુ થયા। સિંગણપોર પોલીસે હાલ તો અંગે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, બે મિત્રોની હત્યા કરી દેવાઈ, કયા પ્રકારની કાર્યવાહી? જી બિલકુલ, સિંગણપુર વિસ્તારની ઘટના છે જ્યાં રક્ત રંજિત જે ઘટના છે સામે આવી। 20 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટ માળી મિત્રો સાથે ચા પીવા ગયો હતો ત્યારે યુવકોએ ચપ્પુના ઘા ઝીકીને બંનેને મોતને ઘાટ ઉતાર્યો છે। 10 થી 15 જેટલા યુવકોએ જે રીતે તીક્ષ્ણ હથિયાર વડે આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હર્ષિલ અને ભટ્ટને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા ત્યારે લોહી લુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બંને મિત્રોના અત્યારે હાલ મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પરિવારજનો શોકમગ્ન થયો છે। અત્યારે હાલ સિંગણપોર પોલીસે હત્યા બાબતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।